સૌને નમસ્તે. ગુજરાત સમાચાર એશિયન વોઇસ તરફથી સૌનું અભિવાદન કરું છું. આજના ઝૂમ પ્રોગ્રામમાં આપણે લંડનથી 212 કિલોમીટર દૂર કાર્ડિફ છે, વેલ્સમાં. એક કાર્ડિફમાં સનાતન ધર્મ મંડળ અને હિન્દુ સનાતન મંદિર જે એક્ટિવ છે, ખૂબ પ્રવૃત્ત છે, એના વિશે વાત કરીશું આજે. અને એના કાર્યકરો એના પણ આજે આપણા ઝૂમ પ્રોગ્રામમાં જોડાયા છે. તો પહેલા આપણે પરંપરા મુજબ આજે આપણો આ ઝૂમનો પ્રોગ્રામ આપણે પ્રાર્થનાથી શરૂ કરીશું. તો કાર્ડિફમાં ઉત્સવ નામ હેઠળ જે યુથ પ્રવૃત્તિ થઈ રહી છે, નાના બાળકોને જે આપણા સનાતન ધર્મના સંસ્કારનું સંવર્ધન થઈ રહ્યું છે, એ ઉત્સવ ના હેઠળ એક અનન્યા ભટ્ટ 13 વર્ષની છે, એ આજે સુંદર પ્રાર્થના કરશે. અનન્યા ભટ્ટ. मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशितेव दैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम्. न तेतरातिभीकरं न बोधिताकभास्वरं न मत्सुरारिनिर्जरं न तातिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम्. समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम्. अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम्. नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकान्त्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम्. महागणेश पञ्चरत्नमादरेण योऽन्वहं प्रजल्पतिप्रभातके हृदि स्वरं गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रतां समाहितायुरष्टभूतिमभ्युपैति सुचिरात्. जय गणेश जय गणेश जय गणेश पाहि मां. जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. जय गणेश जय गणेश जय गणेश पाहि मां. जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. जय गणेश रक्ष मां. जय गणेश रक्ष मां. વેરી નાઇસ, વેરી નાઇસ. આટલે દૂર તમે એના મમ્મી છો? શું નામ છે તમારું? કોકિલાબેન, એ બહુ ગુજરાતી नहीं समझे पर आम समझी सकसे. आपका नाम क्या है? हिंदी में बोलती है? सौम्या. सौम्या. वेरी नाइस. बहुत अच्छा आपकी बेटी ने गाया. वेरी नाइस. एक एक रोमांच और एकदम पुलकित हो गया, एकदम मन एकदम प्रफुल्लित हो गया. वेरी नाइस. थैंक यू वेरी मच सौम्या. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ ત્યાર પહેલા નિલેશભાઈ આપણી સમક્ષ છે. તો નિલેશભાઈ મારા ગુજરાત સમાચારના સિનિયર છે અને હું એમને કહીશ કે આપણા અમદાવાદથી આપણને લેટેસ્ટ ન્યૂઝ હોય એ સંભળાવે. નિલેશભાઈ પરમાર. થેન્ક યુ કોકિલાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે એક જ સપ્તાહમાં બીજી વખત ભારત સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજવા અને કાશ્મીર, જળવેચણી તથા આતંકવાદ સહિતના મુદ્દે ચર્ચા કરવા તત્પરતા દેખાડી છે. અઝરબૈજાન, તુર્કીએ, પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ત્રિપક્ષીય બેઠક બાદ શરીફે આ વાત કરી હતી. જોકે ભારતે
આ માગણી ભારપૂર્વક નકારી દીધી છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાને પહેલા આતંકવાદ નાથવા નક્કર અને દેખીતા પગલાં લેવા પડશે. આવતા વર્ષથી લંડનના માર્ગો પર વાહન ચલાવવું મોંઘું બની શકે છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન TFLA શહેરના ટ્રાફિકમાં ઘટાડો કરવા અને લોકોને વ્હીકલ માટે પ્રોત્સાહિત કરવા શ્રેણીબદ્ધ સુધારા સૂચવ્યા છે, જેમાં કન્જેશન ચાર્જ 15 પાઉન્ડથી વધારીને 18 પાઉન્ડ કરવાની દરખાસ્ત છે. TFLA આ સંદર્ભે લોકો પાસેથી 4 ઓગસ્ટ સુધીમાં સૂચનો મંગાવ્યા છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાતના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશને ફરી એકવાર આતંકવાદના નાથવા ચેતવણી આપી છે, તો લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવી ઓપરેશન સિંદૂરને સફળ બનાવવા હાકલ કરી છે. 2 દિવસના ઝંઝાવાતી પ્રવાસમાં નરેન્દ્ર મોદી વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં રોડ શો કર્યા હતા, તો દાહોદની લોકોમોટિવ ફેક્ટરીમાં બનેલા સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના એન્જિનનું લોકાર્પણ કર્યું હતું. દાહોદથી ભુજ પહોંચેલા વડાપ્રધાને કચ્છના લોકોને સરહદના સંતરી ગણાવતા કહ્યું હતું કે આગામી દિવસોમાં કચ્છ પંથક આખી દુનિયામાં ગ્રીન એનર્જીનું સૌથી મોટું કેન્દ્ર બનીને ઉભરશે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન દર વખતની જેમ આ વખતે પણ લોકોએ તેમના પર ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો, તો ગુજરાતના આ પનોતા પુત્રએ પણ એવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ આપ્યો હતો. જોકે મોદીના પ્રવાસનું યાદગાર પાસું હતું માધાપરની વિરાંગનાઓ સાથેની મુલાકાત. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વેળા ભુજ એરબેઝના રનવેને ભારે નુકસાન થયું હતું. આ સમયે માધાપરની બહેનો લશ્કરની મદદે દોડી ગઈ હતી અને ભારે બોમ્બમારા વચ્ચે રનવેના સમારકામમાં મદદ કરી હતી. આ કચ્છી વિરાંગનાઓ ભુજ સભામાં નરેન્દ્ર મોદીને મળી હતી અને તેમને સિંદૂરનો છોડ ભેટ આપ્યો હતો. યુકેમાં વીતેલા વર્ષ દરમિયાન નેટ માઇગ્રેશનમાં 50%નો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ક અને સ્ટડી વિઝા નિયંત્રણ આકરા થયા બાદ વર્ષ 2024માં 4,31,000 વિદેશી નાગરિક યુકે આવ્યા છે. કોરોના મહામારી બાદ નેટ માઇગ્રેશનમાં આ સૌથી મોટો ઘટાડો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર 2023માં 8,60,000 માઇગ્રન્ટ યુકે આવ્યા હતા. ONSએ જણાવ્યું હતું કે એક તરફ વર્ક અને સ્ટડી વિઝા પર આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે, તો બીજી તરફ વર્ક અને સ્ટડી વિઝા પર બ્રિટન બહાર જનારાની સંખ્યા વધી છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. નિલેશભાઈ અમારા અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ છે અને દર વીકે આવા નવા લેટેસ્ટ સમાચાર લઈને આવે છે. નિલેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્ડિફ સનાતન મંદિર જે ખૂબ પ્રવૃત્ત છે, 212 કિલોમીટર દૂર છે લંડનથી, તેમ છતાં પણ આપણી સનાતન ધર્મની ધજા ત્યાં લહેરાય છે. આપણી સંસ્કૃતિનું પણ સંવર્ધન થઈ રહ્યું છે. એવા સનાતન ધર્મ મંડળના કાર્યકરો આપણી સાથે જોડાયા છે. એના પ્રમુખ છે વિનોદભાઈ પટેલ. વિમળાબેન પણ વર્ષોથી જે જોડાયેલા છે એમાં સ્થાપકોમાં વિમળાબેન પટેલ પણ છે. તો આજે એના વિશે વાત કરીએ. તો વિમળાબેન, આપણે વેલકમ છો તમે ગુજરાત સમાચાર એશિયન વોઇસના ઝૂમ કાર્યક્રમમાં. થેન્ક યુ કોકિલાબેન. નમસ્તે. નમસ્તે સેબીભાઈ. નમસ્તે તથા સર્વે ગુજરાત સમાચારના કાર્યક્રમોને અમારા જય શ્રી કૃષ્ણ. આપણો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્ડિફ 212 માઇલ દૂર હોવા છતાં પણ તમે ફરી પણ સોનેરી સંગતમાં અમારી મુલાકાત લીધી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે આમ તો બહુ આયા છીએ કાર્ડિફમાં વિમળાબેન. સીબી સાહેબ અમે બધા ઘણી વાર આવ્યા છીએ ત્યાં. મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે પણ અમે હાજર હતા
હા તમારી બધી પ્રવૃત્તિ હેઠળ ક્યારે તમારે આની સ્થાપના થઈ સંસ્થાની એ વિશે થોડું અમને જણાવો. હા ના મને ખબર છે કે તમે વિશ્વકર્માની મૂર્તિ અમારી જયારે અમે સ્થાપી ત્યારે તમે સીબીભાઈ બધા આવ્યા હતા. સીબીભાઈ મોટું દાન આપ્યું હતું મંદિરમાં, 5,000 પાઉન્ડ. એ ટાઈમે બહુ જ લાગતા હતા અમને, અને અમારા મંદિર ઉપર દેણું હતું ત્યારે અમને ખરેખર બહુ જ કામ આવ્યા હતા. થેન્ક યુ સીબીભાઈ. અને સીબીભાઈ નું તો શું કહીએ કે આટલી ઉંમરે પણ કેટલું સરસ કામ કરે છે અને બધાને આખા દુનિયાભરના સમાચાર પહોંચાડે છે. તો ભગવાન પાસે એ જ પ્રાર્થના કરે કે સીબીભાઈને 100 વર્ષના કરે અને આપણે બધા એની મોટી બર્થડે માનીએ. અમારા સનાતન મંદિર 1970s અને 80s માં જયારે બધા આપણા ઇન્ડિયન ગુજરાતી ભાઈઓ આફ્રિકાથી આવ્યા, સ્પેશિયલી યુગાન્ડાથી આવ્યા હતા, બધું જ ઘર વખરી મૂકી અને આ દેશમાં આવ્યા હતા. આખા જીવનભરની કમાણી ત્યાં મૂકી દીધી હતી અને ખાલી હાથે પગે અહીંયા આવ્યા હતા. ત્યારે અમે લોકો તો નાના હતા, પણ અમારા જે બધા વડીલો હતા તેઓ માટે તો બહુ જ એ લોકોને ન ભાષા બહુ આવડતી કે કલ્ચરલ શોખ લાગતો હતો કે અહીંયા આપણે ત્યાં આવું હતું, અહીંયા કેવું છે. પ્લસ ઠંડી એટલો સરસ તડકો, સરસ શાકભાજી ને બધું મૂકીને અહીંયા આવ્યા હતા. ત્યારે મોટા માણસો બધા ઘરમાં જ પુરાઈ રહેતા. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ચાલો આપણે એકબીજાની ઘરે સત્સંગ શરૂ કરીએ. એવા ભજનમાંથી અમને કાર્ડિફ કાઉન્સિલે હોલ આપ્યો 1984માં. પછી એ હોલમાં અમે બધી જ આપણી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હતા, નોરતા પણ કરતા હતા. અને ત્યારે ખરેખર ખૂબ મજા આવતી હતી. બધા શીખાવ હતા, બધા એકબીજાની પોતપોતાની જે પણ કઈ આવડત હોય તે બધી રજૂ કરતા અને અમે એકબીજાને મળતા. અને ખરેખર એમાં વડીલોને તો ખૂબ મજા આવતી. એ લોકો રાહ જોતા ક્યારે જન્માષ્ટમી આવે, ક્યારે નોરતા આવે, ક્યારે રામનવમી આવે. પણ નાના નાના છોકરાઓ પણ ભાગ લેતા એમાં. અને પછી અમને એમાં અમારા 2-3 ભાઈઓ હતા, એ લોકોએ નક્કી કર્યું કે ચાલો આપણે હવે આ કાર્ડિફમાં મંદિર આપણું હોવું જોઈએ કે તેથી કરીને આપણું ફ્યુચર જનરેશન્સને આપણું પોતાનું ભગવાનનું ઘર હોય તો બધા ત્યાં આવી શકે. અને ઓલો કાર્ડિફ કાઉન્સિલનો હોલ હતો એ તો અમને 1 દિવસ મળે. આ તો આપણે 7 દિવસ આપણે મંદિરે જઈ શકીએ અને ફ્યુચર જનરેશન્સ માટે સારું હતું. એટલે એની અમે સંસ્થા કરી સનાતન ધર્મ મંડળની. ત્યારના મારા કમિટી મેમ્બર્સ હતા, જેટલાના નામ મને યાદ છે એટલાના હું કહું છું. એક જેડીભાઈ હતા, બીજા હતા હંસરાજભાઈ, મારા હસબન્ડ હરીશભાઈ પટેલ, મોદી કાકા, અમૃતભાઈ મોદી, પછી શાંતિભાઈ બક્ષી હતા, ઉભાત્યા કાકા હતા, ગોરધનભાઈ પિત્રોડા, સુમનભાઈ ભાયાણી, ત્રિવેદી કાકા. આ બધા મેમ્બર્સ અમુક તેમાં પ્રભુના પ્યારા બની ગયા છે, પ્રભુના પ્યારા થઈ ગયા છે. પણ આ બધા મેમ્બર્સ થકી જ અમે અત્યારના જે કંઈ કરી રહ્યા છીએ એ તેઓના કારણે અમે આટલું આગળ પ્રગતિ કરી છે. અત્યારના હાલમાં અમારા મેમ્બર્સ છે, વિનોદભાઈ પ્રમુખ અમારા છે, હંસરાજભાઈ આસિસ્ટન્ટ પ્રેસિડેન્ટ છે, હું સેક્રેટરી છું, સુધાબેન ભટ્ટ જે દવે કાકાની દીકરી છે આસિસ્ટન્ટ સેક્રેટરી છે, અર્જુનભાઈ પટેલ ટ્રેઝરર, પરસોત્તમભાઈ મિસ્ત્રી આસિસ્ટન્ટ ટ્રેઝરર, અને બીજા મેમ્બર્સ છે હિતેશભાઈ, રશ્મિભાઈ, દિલીપભાઈ, પંકજભાઈ વગેરે અમારા મેમ્બર્સ છે. અને જેટલા અમારા મેમ્બર્સ છે એના કરતા 10 ગણા તો અમારા વોલન્ટિયર્સ છે. ટીમ અમારી મોટી છે એટલે કામ વધારે સરળતાથી કરી શકીએ છીએ. બરાબર. 1989માં અમને એક મિસ્ટર મુનિરામ હતા, તેઓએ અમને કહ્યું કે તમે તમારું પોતાનું મંદિર લ્યો તો વધારે સારું. એને જ મેં બતાડ્યું કે એ હોલ, અમારો હોલ હતો ને એની બાજુમાં જ મંદિર હતું 22 ધ પરેડ. અમારો હોલ હતો 28 ધ પરેડ, આ 22 ધ પરેડ. ત્યારે બેંકમાં અમારી પાસે 8,000 પાઉન્ડ હતા અને અમે 100,000 નું મકાન મંદિર લીધું હતું. ત્યારે મેં ઘરે ઘરે બધા પાસેથી ભીખ માંગવા જતા કે તમે પૈસા કાંઈ હોય તો આપો અમને, તો અમે આ મંદિર લઈ શકીએ. અને એમાંથી અમારા બધા સેવાભાવી ભાઈઓએ બધા એમને મદદ કરી અને અમે એ મંદિર લઈ શક્યા 22 ધ પરેડ. એમાં ઘણા વર્ષ ચાલ્યું. પછી અમારા સ્ટુડન્ટ્સ બહુ આવી જતા, બહારના બધા માણસો આવતા અહીંયા આગળ, એટલે અમને નાનું પડતું. ત્યાર પછી અમે 2011માં મોટું મકાન
મોટું મંદિર લીધું એ તો તમે બધાએ મુલાકાત લીધી જ છે. જૂના મંદિરની પણ તમે લીધી હતી અને નવા મંદિરની પણ લીધી છે. અને એમાં અમે બધા જ જાતના કાર્યક્રમો કરીએ છીએ. બધી મૂર્તિઓની પણ સ્થાપના કરી અમે. મૂર્તિમાં અમે રામ પરિવાર, શિવ પરિવાર, રાધા કૃષ્ણ, શ્રીનાથજી, બાલકૃષ્ણ, અંબેમાં, ગાયત્રીમાં, શિવલિંગ, શિરડી સાંઈ બાબા, જલારામ બાપા, ઘનશ્યામ મહારાજ, તિરુપતિ બાલાજી, ખોડિયારમાં, આશાપુરામાં, વિશ્વકર્મા, એ બધાની અમારી મૂર્તિઓની સ્થાપના છે. અમારા કાર્યક્રમ વિશે તો બીજા આપણા મંજુબેન છે અમારા, એ તમને પછીથી કહેશે, પણ તે પહેલા આ બધું અમને જે અમુક મૂર્તિઓ તો અમને રામ બાપા તમે બધા જ ઓળખો છો, રામ બાપા તો ફેમસ હતા, તેઓએ અમારા મંદિરને આ બધી મૂર્તિની ડોનેટ કરી હતી. અમે એને ઘણી ફેર ઇન્વિટેશન આપ્યું હતું કે અમે એક 108 હનુમાન ચાલીસા કરી કે તમે આવો રામ બાપા, પણ એ કોઈ દિવસ અમારા મંદિરની મુલાકાત ન લઈ શક્યા. પણ એનો એ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. હવે બીજું કઈ કહેવાનું છે? અમારા સેક્રેટરી અમે બીજી પ્રવૃત્તિ તો ઘણી બધી કરીએ છીએ, પણ અમારા બીજા બધા મેમ્બર્સ નું ચાન્સ આપીશ. તમે ધર્મ પ્રવૃત્તિ તો કરો છો, સાથે તમારી મને લાગે છે કે નોર્થ ઇંગ્લેન્ડમાં જેમ હિન્દુ કાઉન્સિલ છે એમ કાર્ડિફમાં પણ મને લાગે છે એક્ટિવ છે હિન્દુ કાઉન્સિલ. તમે અમને એકવાર સમાચારો એ વિશે મોકલ્યા હતા કે તમારા હિન્દુ કાઉન્સિલ તરફથી કંઈક વેલ્સમાં અસ્થિ વિસર્જનનું ને તમે બધી વ્યવસ્થાઓ કરો છો ને એના વિશે રજૂઆત કરી શકશો કઈ? હા, શ્યોર. અમે 2011માં અમે નક્કી કર્યું. ત્યારે શું હતું, કંડાવેલમાં એક ગાયને મારી નાખવા માંગતા હતા. ત્યારે અહીંના વેલ્સ એસેમ્બલી અમારી ગવર્મેન્ટ છે તેઓએ સંજયભાઈ જગતિયાને ચેક યુકે હિન્દુ કાઉન્સિલમાંથી બોલાવ્યા હતા. એનું અને અમારા અમુક 1-2 મંદિરોમાંના જે પ્રમુખ હતા એમને બોલાવ્યા હતા. અને બીજા બધા ઘણા અમારા ઓર્ગેનાઇઝેશન્સ છે અહીંયા આગળ, લગભગ 8-9 ઓર્ગેનાઇઝેશન્સ છે અહીંયા આગળ મંદિર હિન્દુના, તો બધાને એમાં ઇન્વોલ્વ નતા કર્યા. ત્યારે અમને એમ થયું કે આપણે આપણું હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ કરીએ ને તો આપણો વોઇસ મોટો વધે અને બધા સાંભળી શકે આપણે કંઈ પણ કેવું હોય તો. એટલે અમે હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સની સ્થાપના કરી. એના થકી અમારા 7 ઓર્ગેનાઇઝેશન્સ મેમ્બર બન્યા. સ્વામિનારાયણ મંદિર છે, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, વેલ્સ પૂજા કમિટી, હરે રામ હરે કૃષ્ણનું જે શ્રી કૃષ્ણ મંદિર છે, એ બધા અમે સાથે જોડાઈ અને એમાં અમે ઘણી બધી પ્રવૃત્તિ કરી. અમે લોન્ચ કર્યું હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સનું, ત્યારે પણ અમે તમને આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ અમે દિવાળીનો પણ કાર્યક્રમ કર્યો હતો. ગાંધી બાપુની સ્ટેચ્યુની પણ સ્થાપના કરી અહીંયા આગળ. પછી અસ્થિ વિસર્જનની પણ અમને અહીંયા ખૂબ જ સરસ રિવર ટાફ આગળ જગા મળી છે. એટલે હિન્દુ કાઉન્સિલો દ્વારા એમાં અમે બધા જ ઓર્ગેનાઇઝેશનમાંથી 2 મેમ્બર્સ લીધા. આપણા સનાતન મંદિરમાંથી હું અને સુધાબેન ભટ્ટ એ 2 એના મેમ્બર્સ છીએ. એવી રીતના કુલ અમે 14 મેમ્બર્સ થઈ અને ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ. થેન્ક યુ વિમળાબેન. હવે તમારા જે કંઈ તમારા કમિટીના છે બહેનો જે છે એક્ટિવ છે, પ્રવૃત્ત છે, તો એ પણ કંઈક રજૂઆત કરે કે એ શું કરે છે બીજી પ્રવૃત્તિમાં, કેવી રીતે જોડાયેલા છે? હા, એટલે આ સુધાબેન જે છે એ આસિસ્ટન્ટ સેક્રેટરી છે અને સીવીભાઈ તો સારી રીતે ઓળખે છે. સુધાબેનને ઓળખીએ છીએ અમે. એમના ફાધર ગુજરાત સમાચારમાં કામ કરતા હતા. એટલે એ આપણને ડે સેન્ટરની એક્ટિવિટીઝ વિશે વાત કરશે. અમારા ડે સેન્ટરમાં ઘણા બધા વોલેન્ટિયર્સ સેવાભાવી છે. એમાં અમારે અમુક બહેનો તો સમાજની બહુ જ સેવા કરે છે. કચ્છી લેવા પટેલ સમાજમાંથી અમારા દેવુબેન છે, શારદાબેન છે, બેનાબેન, રવિભાઈ, મગુબેન હતા, વશરામભાઈ, બધા જ અમારી બહુ સેવા કરતા હતા. એટલે અમે લોકો એવું નથી કે અમારું આ મંદિર અમારું છે, અમે તથા કચ્છી પટેલ પણ બધા સાથે મળીને જ બધું કરીએ છીએ. તો એમાંથી શારદાબેન હિરાણી અને બીજા એક છે મધુબેન જેઠવા, એ આપણને કેટરિંગ વિશે કે અમે કીધા રસોઈ બનાવીએ છીએ એ વિશે કહેશે. અમારા એક શૈલેષભાઈ છે, એ અમારા ગેસ્ટ છે, ઇન્ડિયાથી આવ્યા છે, તેઓ યોગા અને મેડિટેશન વિશે આપણને કહેશે. મંજુબેન પટેલ છે, ખૂબ ધાર્મિક બેન છે, તે આપણને ધાર્મિક પ્રવૃત્તિ વિશે કહેશે.
અને આપણા સૌમ્યાજી છે એ અને એની દીકરી અનન્યા, એ જે આપણે ઉત્સવ ઇવેન્ટ તમે હમણાં રજૂ કર્યો કે ખાસ કરીને કે આપણી સંસ્કૃતિ જળવાઈ દે તે માટે અમે એક કાર્યક્રમ શરૂ કર્યું છે કે જ્યારે કોઈ મોટા ઇવેન્ટ્સ હોય ત્યારે અમે એ ઉત્સવનો પ્રોગ્રામ રહે છે કે એ લોકોને બધાને જાણવા મળે કે કેવી રીતના આપણે શા માટે આપણે ઉજવીએ છીએ. તો હું પેલા સુધાબેનને વિનંતી કરીશ તમને આ એક્ટિવિટીઝ વિશે જણાવે. વિમળાબેન, મેં આમાં ક્વેશ્ચન પૂછ્યો કે તમારે ત્યાં જૈન પ્રતિમા કોઈ છે? કોઈ વખત તમારે આવું હોય તો કાર્ડિફમાં સનાતન મંદિરમાં? જૈનની પ્રતિમા છે નહીં ના કોકિલાબેન. હા, ઓકે. હું છે ને જોશના બોલું છું માન્ચેસ્ટર થી. અમારે કોઈ વખત આવું હોય ને તો અમને ખાલી ખ્યાલ આવે એટલા માટે. ના, ચોક્કસ તમે આવો. આપણે બધા જ ભગવાન તો એક જ છે. ચોક્કસ, ના, એક જ ચોક્કસ ના, ચોક્કસ પ્લાન કરશું અને હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ લઈશ પછી. અમારે ઘણી બધી કોચ ટ્રીપ્સ બધેથી આવે છે. જોકે આ શનિવારે પણ અમારે એક વેદાંતાનો પ્રોગ્રામ છે. ઇન્ડિયાથી 2 ભાઈઓ આવવાના છે, 2-3 ભાઈઓ આવવાના છે. એ અમને ખૂબ સરસ હિન્દુઇઝમ વિશે ટોક દેવાના છે. ત્યારે અમારી બીજા 35 માણસની કોચ લંડનથી આવે છે. એટલે તમે બી જરૂર આવજો જ્યોત્સનાબેન. ચોક્કસ ટ્રાય કરશું. થેન્ક યુ અને વેલ ડન સીબી પટેલ. થેન્ક યુ સો મચ. આટલા બધા સરસ કાર્યક્રમ કરો છો. કીપ ઓન ડુઈંગ ઇટ. થેન્ક યુ બેન. થેન્ક યુ જ્યોત્સનાબેન. થેન્ક યુ. હવે સુધાબેન, તમે રજૂઆત કરો. જય શ્રી કૃષ્ણ. નમસ્તે કોકિલાબેન, તમને ને સીબી ભાઈને તો અમે બહુ યાદ કર્યા. આપણે તો જૂનો કનેક્શન છે. અમારી ફેમિલી જ્યારે અમે મળીએ ત્યારે તમને લોકોને યાદ કરીએ અને કરીએ જ. અમે મેમ્બર અમારી ફેમિલીમાંથી 2 જણા ભેગા થાય ને તો એ તમારી વાત તો થાય જ. થેન્ક યુ, તમે યાદ કરો છો એ બદલ. તો અમારા ડે સેન્ટરમાં પેલા જ્યોત્સનાબેન ને કહું કે અહીંયા ઘણા જૈન રહી પણ છે, તો તમે આવશો તો ઘણાને મળશો અહીંયા. અને ડે સેન્ટર એટલે આપણે નોર્મલી વી રિફર ટુ ઇટ એઝ સિનિયર સિટીઝન્સ ક્લબ. તો આપણે સિનિયર રિલેટેડ કહીએ તો દેટ ઇઝ એજની એમાં સંસ્કૃતિ આવી જાય. ને એલ્ડરલી કહીએ તો ઓટોમેટિકલી વી જજ ધ લેવલ ઓફ ફિઝિકલ એન્ડ મેન્ટલ કેપેસિટી. અમારે ત્યાં તો બધા યંગ એટ હાર્ટ હોય છે. અને વોટ્સએપ ગ્રુપમાં અમારા છે 60+ મેમ્બર્સ છે. અને એમાં જે વોટ્સએપમાં નથી એ અમારા એસડીએમના સનાતનના મેમ્બર્સ નથી, એટલે વોટ્સએપમાં નથી. પણ એ બહારના પણ ઘણા બધા આવતા હોય છે. કોક સડનલી કોઈ બહારના બીજા આવી જાય. એટલે અમે એવરી વેનસડે રન કરીએ ડે સેન્ટર 11 AM થી 2 PM. 11 થી 12 સુધી અમે મંદિરમાં પ્રાર્થના કરીએ, પ્રાર્થના, ભજન, થાળ, આરતી એવું બધું કરીએ. પછી 12 વાગે બધી એક્ટિવિટી કરીએ. 12 થી 1 એક્ટિવિટીનો સ્લોટ હોય અને 1 થી 2 લંચ કરીએ. અને ઘણાને ઘરમાં એકલપણું લાગે છે, આપણે કહીએ છીએ આઇસોલેશન ને લોનલીનેસ, તો એ લોકોને ના થાય એના માટે અમે અહીંયા બધાને ભેગા કરીએ. અને ઘણા બધા આવતા જ હોય છે. તો જે બધા આવે એ હળી મળીને બધાનું મન સ્વસ્થ રહે એ પ્રમાણે બધા વર્તે. અમારા દેશમાં કોઈના ઝઘડા તો કાંઈ થાય જ નહીં, કોઈનું ગોસિપ ના કરે, બધા બસ આવીને મજા જ કરે. ને એ બધું આપણા મેન્ટલ હેલ્થ ને ફિઝિકલ હેલ્થ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અમને એ સારું લાગે કે બધાને જોઈને અમને સારું લાગે કે બધા હસે છે અને મજા કરે છે. અને ડે સેન્ટરમાં એક્ટિવિટી અમે અમારા મંદિર માટે ઇટ ઇઝ એસેન્શિયલ ટુ રન ધેટ એક્ટિવિટી, કે બધા મોટી ઉંમરના આવી શકે. તો એક્ટિવિટીઝમાં અમે શું કરીએ? યોગા તો બધાને બહુ જ ગમે છે, એટલે યોગા કરીએ જ. એમાં લાફિંગ યોગા હમણાં કરીએ છીએ તો બધાને વધારે પડતું હસવાનું મળે છે. પછી અમે આઉટસાઇડ ગેસ્ટ આવે અમારે ત્યાં, તો એ સ્પીકર્સ હોય ફ્રોમ કાર્ડિફ કાઉન્સિલ, હેલ્થ ટોક્સ આપીએ અમે. તો હેલ્થ એસ્ટાબ્લિશમેન્ટ્સમાંથી આવે, લાઈક ડિમેન્શિયા, કિડની હેલ્થ, ડાયટિશિયન્સ, મારી ક્યુરી, અને એ બધામાંથી ઘણું બધું અમને શીખવા મળે.
કેર હોમ્સ માટે એનું અમને બધાને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે, બધાને સમજાવવાનું ને બધાને શીખવાનું. તો એનો ટોક આપ્યો છે. અને ડાયટિશિયન્સ આવીને કહે કે તમારે શું ખાવું શું નહીં. નાની ઉંમરમાં વાંધો નતો આવતો, બધું ખવાતું હતું, અને હવે બધાને રિસ્ટ્રિક્શન્સ આવી જાય છે. તો એ અમને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે કે શું ખાઈએ શું ના ખાઈએ, કેટલો પોર્શન ખાઈએ. આપણે ખાઈએ તો મોટો પોર્શન ખાઈએ, સાની આખી પ્લેટ આખી ભરીને ખાઈએ. ડાયટિશિયન કંઈક આટલું હેન્ડફુલ જ ખાવાનું, એક મુઠ્ઠી જેટલું જ ખાવાનું. એટલે એ બધું અમને જાણવા મળે. અમારા લોકલ કોમ્યુનિટી પોલીસ છે, એ લોકો આવે ત્યાં. હમણાં ઇન્ડિયા પાકિસ્તાનની વોર વિશે બધું અમને ખાસ સપોર્ટ આપ્યો. એના રિલેટેડ અમને ગાઈડન્સ આપી હતી. અને જે કોન્સ્ટેબલ્સ છે, લોકલ કોન્સ્ટેબલ્સ છે, એ લોકો લગભગ એવરી વેનસડે આવે, 3 જણા આવીને અમારા આખા સેશનમાં બેસે અને પાર્ટિસિપેટ કરે. યોગા હોય તો કરે, એ લોકો એનું યુનિફોર્મ પહેરીને આવે તો ના કરી શકે, કેમ કે મૂવમેન્ટની રિસ્ટ્રિક્શન્સ હોય ને ગરમી થાય કે એમ. બાકી આમ સારો પાઠ ભજવે અમારી સાથે. લાસ્ટ યર એનર્જી બિલ્સ બહુ વધી ગયા હતા, તો એના વિશે અમારે કોઈ આવીને ટોક આપ્યો હતો કે તમે બીજે જોઈન થાવ તો બધે કમ્પેર કરો પ્રાઇસીસ ને, ઓછા પ્રાઇસીસ કેમ લેવા. બાકી તો અમે બીજું કઈ ના હોય તો અમે પોતે કઈ કરંટ અફેર્સ હોય એ બધાને જણાવીએ, રોયલ ફેમિલીના ન્યૂઝ હોય એ કરાવીએ. અને બીજા બધા અમે ફેસ્ટિવલ્સ ને ઓકેશન સેલિબ્રેટ કરીએ. like International Day for Women, Southeast Asian Heritage, Independence Day, Diwali party કરીએ સ્પેશિયલ, ક્રિસમસ પાર્ટી કરીએ, ક્રિસમસ લંચ કરીએ. દિવાળી હોય ત્યારે દિવાળી જેવું ખાવાનું કરીએ, બધું વેજીટેરિયન જ કરીએ. અને અમારા ડે સેન્ટરના તો આવે, પછી અમે બીજા બધા ફ્રેન્ડ્સ હોય બહાર બીજી કોમ્યુનિટીના, એ બધાને ઇન્વાઇટ કરીએ ને અમારો આખો હોલ ભરાઈ જાય. પાર્ટી ગેમ્સ કરીએ, પછી ઇન્ડિપેન્ડન્સ ડે માં બધા પેટ્રિયોટિક સોંગ્સ ગાય ને એવી ટાઈપનું કરીએ. એટલે બધાને બધું ગાવા મળે, ડાન્સિંગ શીખાડીએ, ગરબા શીખાડીએ, સિંગિંગ કરીએ, કોચ ટ્રીપ્સ કરીએ, તો એમાં અંતાક્ષરી કરતા જાય. અને હવે બીજું આપણે બીજી બહેનોને પણ આપણે ટાઈમ આપવો પડશે. તમારા બીજા બહેનો જે રસોઈમાં પણ મદદ કરે છે, કિચનમાં જે સપોર્ટ કરે છે બહેનો, હમણાં વિમળા બેન, એમને પણ આપણે સાંભળીએ, કારણ કે પછી પાછો આપણો સમય જતો રહેશે અને સાહેબને પણ થોડું સમાપન કરવા આપવું પડશે. એ પણ કાર્ડિફ વિશે કંઈક કહેશે, એટલે આપણે સમય જોઈને ચાલવું પડશે. તો કેટલું બાકી છે? ટાઈમ થઈ ગયો મારો? હા, એટલે બીજા બહેનો પણ આવે અને બીજા પણ રજૂઆત કરી શકે. તો બીજા બહેનો પણ કંઈક છે તો એ પણ રજૂઆત કરે કે ભાઈ તમે કોચ આવો, તમે કેવી રીતે રસોઈમાં સગવડ કરો છો, બીજા લોકો આવે છે તો તમે આવકાર આપો છો. જેમ પ્રેસ્ટનમાં બધા જાય છે ત્યાં, એવી રીતે આપણે ત્યાં જે માતાજીના મંદિરે જાય પછી આવતા હોય છે કોચ લઈને મંદિરોમાં, તો એની આપણે કંઈક વ્યવસ્થા કશું કરીએ છીએ. એ કંઈક આવું બહેનો થ્રુ આપણે રજૂઆત કરાવીએ. બોલજે સાદા રસોઈ ઓકે, શારદાબેન તમે કહેશો આપણે કેવી રીતે રસોઈ બનાવીએ છીએ? શારદાબેન ને મધુબેન, આપણી પાસે ટાઈમ ઓછો છે, કહ્યું કોકિલાબેન, એટલે બોલો. હલો, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હા, સંભળાય છે, એકદમ સંભળાય છે. હા, અમે સનાતન મંદિરમાં તો 50+ અમે રસોઈ કરવા વોલેન્ટિયર થયા છીએ. બધા 65+ ઉપરના બધા છે. બધા સંપીને એકબીજાનું બધા એક એક કામ કરીને 1 કલાકમાં તો બધા રેડી થઈ, બધું ખાવાનું બનાવી ને યોગા માટે રેડી થઈ જાય છે અમે. ને ક્યારેક કોઈનો બર્થડે હોય તો ના, હું દર બુધવારે, ને ક્યારેક કઈક વાર તહેવાર હોય તો ત્યારે બનાવીએ. કોઈ કોચ આવે તો ત્યારે બનાવીએ. ખાવાનું ચાલતું જ હોય અમારે બનાવવાનું. એ અમારી હોબી છે, અમને મજા આવે છે. તમારી 65+ ઉપરના બધા છે. તમારી રસોઈ જમ્યા છીએ અમે પણ. આવજો પાછા આવજો.
પાછા પધારજો અમારા આંગણે એનીવે. હવે અમારા મંદિરની અંદર જય શ્રી કૃષ્ણ, નમસ્તે. નમસ્તે આપને તમે જ્યારે આવો ને ત્યારે અમે ત્યાં હાજર હશું. તમારી ફરમાઈશ અમને આપજો બસ, ઈ તમને નહીં, જો. જમવાનું પ્રોપર મળી જાય. તમે આ બધી સેવાઓ આપો છો એ જ ખૂબ સરસ છે. અને ઘણા બધા કહે છે કે ભાઈ અમે ત્યાં વેલ્સ માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ, પછી કાર્ડિફ જઈએ છીએ, પણ તમે લોકો બહુ સરસ સેવા આપો છો, બધાને જમાડો છો. એ બદલ બધી બહેનોના પણ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. આવી સેવા કરતા થેન્ક યુ. એ બધી અમારી અન્નપૂર્ણા દેવીઓની સેવા છે. વેરી ગુડ. આ બધી સેવા કરી એટલે જ તાતા પડે. હવે બીજા અમારા મધુબેન પણ એ બીજા અન્નપૂર્ણા દેવી છે. તો મધુબેન, તમે થોડીક વાત કરશો અમને, કોકિલાબેન ને? ચાલો અમે દર બુધવારે મળીએ. અમે મેન્યુ ડિસાઈડ કરી રસ્તામાં, પછી બધા ભેગા થઈને રસોઈ કરીએ ને અમે 11 વાગ્યા સુધીમાં તો બધી સ્વાદિષ્ટ રસોઈ તૈયાર રાખીએ. પછી અમે થાળ કરીએ ને અમે બધા એટલા સંપીને કામ કરીએ, હસતા બોલતા બધા કામ કરીએ ને ક્યાં ટાઈમ હોય જાય ખબર ના પડે. 1 કલાકમાં તો બધી રસોઈ તૈયાર જ કરી દઈએ ને બહુ મજા આવે અમને બધાને. બધા પાસેથી એકબીજાનું જાણવા મળે, બધા પાસેથી નવું નવું શીખવા મળે ને બધા સંપીને એટલું ફાઇન કામ કરીએ અમે. ને વી લુક ફોરવર્ડ ટુ કે બધા આપણે મળીએ વેનસડે, પાછા મળીએ, ક્યારે મળીએ, બહુ મજા આવે બધાને. સારું. લંડનથી દૂર આટલા બધા એક્ટિવ છો, તમે લોકો પ્રવૃત્ત છો, મળો છો અને ભેગા થઈને આપણી સંસ્કૃતિને જાળવો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બધી બહેનોનો પણ આભાર. થેન્ક યુ. હવે વિમળાબેન, બીજું હવે તમે જે હિન્દુ કાઉન્સિલ હેઠળ તમે કહ્યું કે એ પણ તમે એક્ટિવિટી કરો છો, એ પણ જણાવો વધારે. અને જે બાળકો ઉપર તમે જે પ્રવૃત્ત છે, ઉત્સવ નામે તમે જે હેઠળ તમે પ્રવૃત્ત છો, યુથ પ્રવૃત્તિ કરાવો છો, એના વિશે પણ અમે થોડુંક જણાવો. અને મારે એ જાણવું હતું કે તમે જે કાર્ડિફમાં, જેમ પ્રેસ્ટનમાં બધા જે રીતે સ્થાયી થયા, એમ આ કાર્ડિફમાં બધા યુગાન્ડાથી મોસ્ટલી આવીને સ્થાયી થયા હોય એવું છે. તો ત્યાં આગળ જ કેમ કાર્ડિફને કેમનું સેન્ટર બનાવ્યું કે પસંદ કર્યું, એ થોડુંક જણાવો કે ક્યાંથી આયા, કેવા આયા, કોણ કોણ આયા પહેલા, એ તમારી પાસે થોડો ઇતિહાસ હોય તો એવું કહો થોડું. અમે લોકો એટલા માટે આવ્યા હતા કે અમારે આ જે જેડીભાઈ છે ને, જે જેડી કાકા જે મંદિરની સ્થાપનામાં આગળ પડતું કામ કર્યું હતું, એ સૌથી પહેલા અહીંયા આવ્યા હતા. પછી એમના ભાઈ મારા નણદોયા થાય, એને બોલાવડાવ્યા. પછી બીજા મારા મામા બી આવ્યા. પછી મારા દેર ને બોલાવ્યા, એટલે મારા દેર પણ ગયા. એટલે અમે લોકો અહીંયા આવ્યા. અને અમુક ઘણા તો પછી જે બધા કેમ્પમાં, અમે લોકો કેમ્પમાં જ ગયા હતા ને, કેમ્પમાંથી પછી અમને ફાવ્યું નહીં ને કામ ન મળ્યું, એટલે અમે કાર્ડિફ આવ્યા. યુગાન્ડાથી બધા આવ્યા. અને બીજા બધા કચ્છથી, ઇન્ડિયાથી પણ ઘણા બધા આવ્યા હતા. આફ્રિકાથી, ઈસ્ટ આફ્રિકાથી ઘણા બધા આવ્યા હતા. કેન્યાથી, મોમ્બાસાથી, તાન્ઝાનિયાથી, એમ કરતા કરતા ઘણા બધા અહીંયા આવ્યા. અને અત્યારના તો અમારે બહારથી, ઇન્ડિયાથી તો બહુ જ આવે છે. સ્ટુડન્ટ્સનું પોપ્યુલેશન બહુ વધી ગયું છે. અને ત્યારે તમે આવ્યા ત્યારે ત્યાં કાર્ડિફમાં તો આપણા લોકો માટે બહુ અઘરું હતું. તો તમે લોકોએ કેવા કામ કરેલા અને કેવી રીતે તમે આમ સ્ટ્રગલ તો કર્યું જ હશે પહેલા, એ થોડું જણાવો તો. હા, ત્યારે તો ઘણું બધું. ત્યારે આપણા શાકભાજી કઈ મળતા નતા, ઠંડી બહુ હતી, કામે જલ્દી બધાને, આપણા ઇન્ડિયનોને તો આપણું રંગ જોઈને જ કામ ન આપતા. પણ જ્યારે પછી લોકોએ જોયું કે ઇન્ડિયન બહેનો અને ભાઈઓ કામ વધારે કરે છે, એટલે પછી લોકો આપણને શોધવા માંડ્યા. એમ થાય કે એક બેકરીમાં કામ કરતું હોય ને તો બીજા 10 જણને લઈ જાય. એમ એકબીજાને સાથ આપતા આપતા અમે લોકો બધા આગળ વધ્યા છે. પણ કોકિલાબેન, આપણી પાસે હજી અમારે એક શૈલેષભાઈ છે, આપણને યોગા વિશે કહેવાના છે. તો એને આપણે ખાલી 1 મિનિટ આપશું કહેવા માટે? ચોક્કસ. શૈલેષભાઈને બોલાવો. તમારા પ્રેસિડેન્ટ વિનોદભાઈ પટેલ આવે તો એ પણ બોલાવો. વિનોદભાઈ ને ત્યાં તો અમે એના કોઈ ગુરુજી એવા છે એટલે નથી આવી શક્યા. પણ પછી આપણે એક મંજુબેન છે, આપણને થોડી ધાર્મિક પ્રવૃત્તિ વિશે કહેશે. ને સૌમ્યાજીનું ખાસ આપણે સાંભળવાનું છે કે કેવી યુથ પ્રવૃત્તિ કરે છે, અને એમની ડોટર. તો શૈલેષભાઈને આપણે કહીએ કે જલ્દી આપણને જણાવીએ, અને પછી ટાઈમ હશે તો આપણે વધુ વાતો કરશું. ચોક્કસ બેન. યસ. શૈલેષભાઈ, મંજુબેન, શૈલેષભાઈ આવે છે હવે. શૈલેષભાઈ હાજર છો તમે?
હા, હું હાજર જ છું. હા બોલો, ચાલો શૈલેષભાઈ, તમે યોગા મારો અવાજ આવે છે? આવે છે, સંભળાય સરસ આવે છે, હા, સંભળાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે ડે સેન્ટરની અંદર અહીંયા ડે સેન્ટરમાં અમે લોકો યોગા અને મેડિટેશન વિશે બહુ સારું પ્રવૃત્તિ કરાવીએ છીએ. ખાસ કરીને અમે લોકો ઓલ્ડ એજીસ જે છે બધા સિનિયર સિટીઝન્સ એ લોકોને આ પ્રોબ્લેમ્સ વધારે હોય છે. એટલે અમે યોગા ઉપર અને મેડિટેશન ઉપર બહુ ભાર દઈને બહુ સારી રીતે કરાવીએ છીએ, જેના કારણે એ લોકોની મેન્ટલી અને ફિઝિકલી હેલ્થ જે છે એ એકદમ સરસ રહે છે. અને એક વીક ની અમારો યોગાનો પાવર એટલો બધો સરસ હોય છે કે એ લોકો ઘેરે પણ કરી શકે છે. અને એનાથી ચાર્જિંગ એ લોકોનું મેન્ટલી અને ફિઝિકલી ચાર્જિંગ એક વીક રહે છે. એક વીક પછી ફરી વખતે જ્યારે મળે છે ત્યારે એટલો ઉન્માદ હોય છે કે વાત જવા દો. એ બહુ સારી એક્ટિવિટીઝ છે અમારી, અને જેનાથી એમના હેલ્થ ઉપર અને મેન્ટાલિટી ઉપર બહુ સારો એવો પ્રભાવ પડે છે. આ બાબત આના થકી આપણી સનાતન સંસ્કૃતિ થકી આપણા ઋષિમુનિઓએ જે કંઈ આપણને આપ્યું છે એનો પ્રચાર અને પ્રસાર અહીંયા બહુ સારી રીતે એમના હેલ્થ માટે અમે બહુ સારી રીતના કરી શકીએ છીએ. અને એ અમારા ડે સેન્ટરનો બહુ એક મોટો ફાયદો છે. 1.5 સેન્ટીમીટરની એક ઉપલબ્ધિ છે કે જેનાથી અમારા સાથે માણસો વધારે ને વધારે આપણા સનાતન ધર્મી પ્રેમીઓ બધા જોડાય છે. અને એ અમે આ પ્રવૃત્તિ બહુ સારી રીતે કરીએ છીએ. થેન્ક યુ. અને બીજા પણ જોડાય ખરા આપણા સનાતન ધર્મ સિવાય ત્યાંના આપણા જે હા, બીજા લોકો પણ જોડાય છે. અમે ઘણી વખતે અહીંયા બીચ પર ચાલવા જઈએ છીએ ત્યારે અહીંના સ્ટુડન્ટને પણ અમે લોકો લાભ શીખવાડીએ છીએ. અને એ પછી તો એ લોકો એટલા બધા જોડાય છે કે એની વાત જ આખી પેલી મીન્સ કે એ લોકોનો બહુ પ્રતિભાવ સારો હોય છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ કોકિલાબેન, શૈલેષભાઈ. થેન્ક યુ. અમારા મંદિરનું કોકિલાબેન, અમારા મંદિરમાં બધા જ આવે છે. ઇન્ટરફેથ દ્વારા પણ અમારે હાલતા આવે છે. એ લોકોને હિન્દુઇઝમ વિશે જાણવું હોય છે ત્યારે અમારા સુધાબેન છે, બીજા 2 વોલન્ટિયર્સ છે, બધા હિન્દુઇઝમ વિશે એ લોકોને ટોક આપે છે. એટલે બધી જ પ્રકારના માણસો, વેલ્સ એસેમ્બલીના મિનિસ્ટર્સ, પોલીસ ઓફિસર્સ, બીજી ઓર્ગેનાઇઝેશન્સના પણ ઘણા બધા મંદિરની મુલાકાત લે છે. હવે આપણે મંજુબેનને કહીએ કે આપણે ધાર્મિક વિશે કે પછી આપણે સૌમ્યાજીને યુથ વિશેનું કહીએ. મંજુબેન, રેડી છો? મંજુબેન છે ત્યાં? હાજર છે મંજુબેન? રેવાના છતાં મંજુબેને તો એકદમ એક્સાઇટેડ થઈ ગયા હતા. મંજુબેન છે મંજુબેન આવ્યા છે. યા મધુબેન છે. ના, મંજુબેન. ઓકે, વાંધો નહીં. હમણાં હું મંજુબેનને ફોન કરું. ત્યાં લગી આપણે we can ask Somyaji to say something about the Utsav program. Somyaji? મંજુબેન બોલે છે. મંજુબેન બોલે છે. She's trying to get connected. દેખાય છે નીચે. ઓકે. તમે મારા વિશે વાત કરી. ના, મંજુબેન, ઓલા મંજુબેન પેન્ટિન પ્લીઝ અનમ્યુટ કરો, પ્લીઝ અનમ્યુટ કરો. પેન્ટિન વાળા. હા, પેન્ટિન વાળા. I guess she is unable to unmute. સૌમ્યાજી થી આપણે કન્ટિન્યુ કરીએ. Okay. Yeah, Soumyaji, can you talk about your activities? ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. બધાને જય શ્રી કૃષ્ણ, નમસ્તે. Thank you, Soneri Sangeet Parivar, for giving this opportunity. And it's a privilege and a proud moment to talk about our Sanatan Dharma Mandal Cardiff. Firstly, I would like to particularly thank Sanatan Dharma Mandal for their unconditional seva, what they're doing. It's not just 1 or 2 times, it's all year round, 24/7, 365 days they do it. And वो देखने के लिए बहुत, it's a very inspiring thing to see. I just moved here recently. It's been 3 years I'm looking at them, and it's very, very inspiring. And whenever I see them personally, I ask this question, how do you do it? So
one thing, only one answer from everyone I get is ki, it's our responsibility to pass this message to our future generation, which is our children. And जब भी मैं ये सुनती हूँ ना तो मुझे इतनी खुशी होती है कि the way they do it, things unconditionally. And जब बच्चों की बात होती है तो they wanted to do it something related with the children, कि कैसे करें ऐसे. And how do we do it, how do we go further, and how can we make it interesting for kids, because there is a huge generation gap and technicalities are coming in between as well, and it's a challenging thing to do it, to make it interesting. So we came up with this idea called Mandir Utsav program, because in our Sanatan Dharma, this is a uniqueness of our Sanatan Dharma, that we have festivals every single month. And there is so much to learn about these festivals. So, and mainly बच्चों के लिए क्यों? Because especially working parents and children, they don't get to celebrate these festivals because it usually, most of the time, it comes during the weekdays. And बच्चे स्कूल पर रहते हैं and working parents are at work working. So we don't get to celebrate the festival with everyone. At home, it's just nuclear family and known couple of friends. Whereas in Mandir, it's a different thing altogether. We get a wider range of people, and it's a golden opportunity to share knowledge with each other. So हमने सोचा कि why can't we do this kind of program, like we can celebrate festivals with everyone. So हमने 2 hours every month on the weekends, so that all the working parents and children can participate. And here they are the boss. They get all the freedom to do whatever they want to do it. If they want to use the technology, if they want to use the technicalities, if they can come out, they can think out of the box, and they can come up with anything and present it in their unique way. May it be their talents, may it be the instruments, may it be talk, art, culture, anything, वो आके वहाँ पर कर सकते हैं. But it's a theme based, because it's every month and it's a particular utsav, so it is theme based. May it be khel, may it be the games, may it be the talk, may it be the artwork, anything and everything has to be related with the festival, with that festival of that month. So it gives them the wonderful opportunity to come up and show their homework, whatever knowledge they got. So this is a wonderful opportunity. This is what we thought of, and till now we have done 5 utsavs, starting from Makar Sankranti, Mahashivratri, Holi, Ram Navami, and recently the Hanuman Jayanti one. And kids have enjoyed, and we got 2 kids in here who can share their views if the time permits. Thank you. Very good, Soumya ji. Thank you very much. बहुत अच्छा आपने एक्सप्लेन किया. आप हर उत्सव पर आप कुछ ना कुछ करती रहती हो, तो थैंक यू वेरी मच. आप कल्चर अच्छा करती हो, और कार्डिफ में आप ज्यादा से ज्यादा अपने यूथ में कल्चर ज्यादा रहे, ऐसा प्रयास करना. થેન્ક યુ. હવે મંજુલાબેન, થોડી તમને ટાઈમ આપું, 5-7 મિનિટ. અવાજ આવ્યો? હવે અવાજ આવે છે? આવે છે. ઓકે, મસ્ત કરી આપ્યું. ઓકે, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અને આપના ગુજરાત સમાચારના 53મા જન્મદિવસની આપ સૌને શુભકામના. અમારું મંદિર, કાર્ડિફનું મંદિર કેવી રીતે કેટલી પ્રગતિ કરી છે એ આજે હું એ વિશે કંઈક કહેવા માંગુ છું. અમે કાર્ડિફમાં આજે 38 વર્ષથી અહીંયા આવ્યા છીએ. જ્યારે હું કાર્ડિફમાં આવી ત્યારે મંદિરની શોધ કરી મેં, તો મંદિર નહોતું અમારા કાર્ડિફમાં. એટલે અમે કોલેજ પરેડના હોલમાં ભજન કરતા હતા. દર રવિવારે 4 થી 6 સુધી ભજન કરતા હતા અમે. પછી એમાંથી પછી કોલેજમાંથી પછી ત્યાં પછી એક નાનું મકાન ખરીદ્યું, અને એમાં અમે મંદિરમાં ચિત્ર પ્રતિષ્ઠા કરી. અને ત્યાર પછી એ નાના મંદિર પણ એટલા બધા સરસ પ્રોગ્રામ થવા માંડ્યા કે બધાને બહુ જ આનંદ આવતો હતો. એમાંથી પછી મૂર્તિ પ્રતિષ્ઠા કરી, પછી નવા મંદિરમાંથી પછી મોટા મંદિર માટે અમે
મારી પાસે એક કાઉન્સિલની લેડી હતી, મારી ફ્રેન્ડ હતી, એણે પણ વિમરાબેનને ઘણી જ હેલ્પ કરી એને. અને વિમરાબેને, હરીશભાઈ, સુધાબેને આ બધા એટલી બધી પ્રગતિ કરવા માટે ટ્રાય કર્યો છે, બહુ જ કર્યું છે. એ બધું મારી નજરોએ મેં જોયેલું છે બધું, અને હજુ પણ એ લોકો કરે જ છે. પણ મને તો ભજન ગાવાનો શોખ છે, અને પ્લસ હું ભગવાનની સેવા કરવા માટે સુધાબેન સાથે મંદિરમાં જઉં છું. ભગવાનને જળ બદલાવું, ભોગ ધરાઈએ, આરતી કરીએ, ત્યાર પછી થોડું ભજન કરું છું, 4-5 ભજન ગાઉં, અને પછી અમે નીચે આવીએ, પછી યોગા કરીએ. એ રીતે અમારો દિવસ, બુધવારનો દિવસ એટલો આનંદનો જાય. બધા વડીલો બધા રાહ જોતા હોય બુધવાર માટે. પહેલા અમે ગુરુવારે કરતા હતા, પણ 1-2 જણને પ્રોબ્લેમ થવાથી પછી બુધવારે સ્ટાર્ટ કર્યું છે અમે. અને પછી હરીશભાઈ, વિમરાબેન, સુધાબેન આ બધાનું બહુ ધ્યાન રાખે. એના લોકો, હરીશભાઈ તો હસતા મૂકે, બધાને આવકાર આપે મંદિરમાં. એમનો હસતો ચહેરો જોઈને જ બધા આવતા હોય છે મોસ્ટલી. તો એમનો સ્વભાવ એટલો ફાઇન છે. અને કોવિડનો એટલો બધો કપરો સમય હતો ને, તો છતાંય પણ અમે મંદિર 1 જ મહિનો નથી ગયા, પછી તો અમે મંદિરમાં જતા હતા કાયમ માટે. અને માસ્ક પહેરીને જઈએ. વિમરાબેન, સુધાબેન, કોઈને આવવા જવાની વ્યવસ્થા ના હોય ને, તો એ લોકો અમને બધાને લિફ્ટ આપે, અમને લઈ જાય, મૂકી પણ જાય સુધાબેન. એવી રીતે અમારે બહુ જ હેલ્પ કરે. તે છતાં અમારા મંદિરમાં ગુજરાતી દરેક તહેવાર ઉજવાય. ધારો કે હનુમાન જયંતિ છે, રામનવમી, શિવરાત્રી છે, કૃષ્ણ જયંતિ છે, ખાસ જલારામ જયંતિ. મને જલારામમાં બહુ વિશ્વાસ છે, એટલે હું જલારામ જયંતિ સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે, આજ 15 વર્ષથી અમે કરીએ છીએ. અને અમે પહેલી જલારામ જયંતિ સેલિબ્રેટ કરી તો અમે જલારામ બાપાના ચંદ્રમાં દર્શન કર્યા હતા. એ વિમરાબેન, હરીશભાઈ મને ફોન કર્યો કે જુઓ તમે દર્શન કરો ભગવાનના. તો પછી હનુમાન જયંતિ અમે 108 વખત કરીએ છીએ. અને સવારથી 10 વાગ્યાથી ચાલુ થાય તો 4 વાગ્યા સુધી અમે એની પૂર્ણાહુતિ કરીએ છીએ. તે છતાં પાછા રક્ષાબંધનનો સ્પેશિયલ તહેવાર પણ સુધાબેન, વિમરાબેન એ બધા ઉજવે છે. કાઉન્સિલના પીપલ આવે અને એ બધાને રાખડી બાંધે, અને અમે સરસ ડિનર કરીએ ને એવું બધું કરીએ. પછી તુલસી વિવાહ થાય, અને હવે તો ગીતા જયંતિ પણ અમે સેલિબ્રેટ કરીએ છીએ. અને આખો દિવસ સવારથી તે 4 વાગ્યા સુધી અમે ગીતાના 18 અધ્યાયના શ્લોકનું પઠન કરીએ છીએ. અને પછી સાંજનો આખો દિવસ હવન ચાલે છે. આ બધું હરીશભાઈ, વિમરાબેન એ લોકોનો ખાસ ફાળો છે. મોટે ભગવાનને બધું જ કરવાની એ લોકોને શક્તિ આપ્યો. હું તે માટે પ્રાર્થના કરું છું કે આવા નવા એ લોકો મંદિરની સેવા કરે, અમને પણ કરાવે એવી આશા રાખીએ છીએ. અને ખાસ કરી ગુજરાત સમાચારના તંત્રી સીવી પટેલને પણ અમારા ખૂબ અમે આશા રાખીએ છીએ કે અમને પેપર પહોંચતું કરે છે. અમે પેપર વાંચીને, મને પેપર ના વાંચું ત્યાં સુધી ખાવાનું ના કહું, એટલી બધી હું પેપરની રસિયા હતી. હવે હું મોબાઈલમાં જોઉં છું, બધું મોબાઈલમાં જોઉં છું. કેટલા સરસ સમાચાર આપે છે. મને ખાસ ધર્મ ક્ષેત્રે વાંચવાનું વધારે ગમતું હતું, અને કુકિંગ પ્રોગ્રામ બહુ ગમે મને, એવું બધું વધુ ગમતું હતું. પણ હું પહેલા તો ઉઠીને પહેલા ગુજરાત સમાચારની બધી હેડલાઈન જોઈ લઉં. એ બધું જોયા પછી શાંતિથી ખાઈ પરવારીને આખું પેપર દુકાનમાં બેઠી વાંચું. અને મારા વગર પેપર કોઈને અડવા ના દઉં. એટલી બધી મને ગુજરાત સમાચાર ગમે છે. અને આ બધું જ ગુજરાત સમાચારને ખૂબ આગળ પ્રગતિ કરે એ અમારા હરિભક્તો તરફથી ભગવાનને સાચા દિલથી પ્રાર્થના છે. આપણું ગુજરાત આખા ભારતમાં એક હરિયાળો પ્રદેશ છે, અને એની ગાથા પણ કવિઓએ ગાઈ છે કે જય જય ગરવી ગુજરાતની, જય સોમનાથ, જય દ્વારકાશ, જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લખતા કવિઓ યશગાથા ગુજરાતની. એવું આ ગુજરાતનું નામ, ગુજરાત સમાચાર એ પણ મને બહુ પ્રિય છે. થેન્ક યુ વેરી મચ. અને આ સૃષ્ટિના ખૂણે બધા જ ગુજરાતીઓ વેપાર કરે છે. હું આ હોલિડેમાં જઉં, બધે ગમે ત્યાં જઉં તો આપણે ગુજરાતી તો મને મળે જ. એટલે ગુજરાતના માણસો વેપારમાં પણ બહુ જ પારંગત છે. આટલું હું કહેવા માંગુ છું. અને મારું મંદિરે તો એટલી બધી પ્રગતિ કરી છે, અમે ખૂબ જ આનંદ કરીએ છીએ, ખૂબ જ આનંદ કરીએ છીએ. હા, બહુ સરસ મંજુબેન. હા, થેન્ક યુ વેરી મચ. ગુજરાત સમાચારને ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મંજુબેન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વિમળાબેન, તમારી પાસે સરસ આવા કાર્યકરો છે, બોલો. અને અમારા ગુજરાત સમાચારનું પ્રતિનિધિત્વ કરે છે, એ અમારા માટે ગૌરવની વાત છે.
ખરેખર અમારે ડે સેન્ટરમાં અમે કઈ વાત કરીએ ને તો કે હા અમે જોયું હતું, આપણું મંદિરનું આવ્યું હતું ગુજરાત સમાચારમાં. મને હજી યાદ છે, ગઈકાલે જ બધા કે હા અમે આપ વાંચ્યું હતું. એક છે અમારા જમનાબા, સાઉથ હેમ્પટન રહીએ છીએ એમ, એ પણ કે હું ગુજરાત સમાચાર તમારા બધા ન્યૂઝ સાંભળું ને એટલે મને કાપલી વાંચી અને એમને મોકલી બધા સાથે પોસ્ટ કરે કે આ તમારું આવ્યું છે. અને મારા મમ્મી પણ કે હું ગુજરાત સમાચાર આવે ને એટલે પાનું વેચી અને સપ્તો વાંચી લવી કે એટલે હું તો ગુજરાત સમાચારના બધા મેઇન પોઈન્ટ બધા ભેગા કરીને એક બુક બનાવી છે મેં. સરસ. ધર્મક્ષેત્ર હશે અને કુકિંગ ના બેઉના મેં આખા બુક બનાવી છે ગુજરાત સમાચારની. થેન્ક યુ વેરી મચ મંજુબેન. થેન્ક યુ. એક સેકન્ડ મંજુબેન, આપણે વાત કરીએ ને કે અમે હિન્દુ કાઉન્સિલ દ્વારા અમે લોકો રક્ષાબંધનનો કાર્યક્રમ એટલા માટે કરીએ છીએ કે આ બધા ઇમરજન્સી સર્વિસીસ દ્વારા નેવી, આર્મી, સાઉથ વેસ્ટ પોલીસ ઓફિસર આપણી રક્ષા માટે દેશમાં લડવા જાય છે, તો એ કાર્યકર્તાઓ માટે અમે લોકો ભગવાન એમની રક્ષા કરે એ માટે અમે રક્ષાબંધન ઉજવીએ છીએ અને ગાંધી જયંતિ દર વર્ષે ઉજવીએ છીએ. વેરી ગુડ. થેન્ક યુ વિમળાબેન. બહુ સરસ ડિસ્કશન થયું. કાર્ડિફમાં આટલું સરસ સનાતન ધર્મ મંડળ એક્ટિવ છે, આટલું બધું પ્રવૃત્તિશીલ છે, તમારી બહેનો પણ બહુ ખૂબ એક્ટિવ છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા પ્રવૃત્તિ કરતા રહેજો. અમે પણ કોઈક વાર આવીશું સાહેબને લઈને, ફરી પાછા તમારા મળીશું ને તમારો લાભ લઈશું. થેન્ક યુ. હવે હું અમારા ગુજરાત સમાચારના તંત્રી શ્રી CB પટેલ સાહેબને કહું કે હવે આપે આના વિશે તમે કંઈક કહો ને સમાપન કરો કાર્યક્રમનું. તમે કાર્ડિફ તમે પણ બહુ વાર ગયા છો, તો સાહેબ હવે તમને તમારો બોલવાનું છે. ક્યાંક તમે સમાપન કરો, તમારા ઓપિનિયન આપો. સૌને જય શ્રી કૃષ્ણ. એક તો સૌથી પહેલા આ સૌમ્યાના નંબર ઉપર કોઈ દીકરી સરસ પ્રાર્થના કરતી હતી, એના દર્શન મને કરાવો, મારે પગે લાગવું છે. અનન્યા ગુજરાતી ના બોલતી હોઉં, ઉંમરમાં કદાચ તું બહુ નાની છું, પણ તું જે શુદ્ધ શબ્દ ઉચ્ચાર કર્યા પ્રાર્થનાના, અને આ યંગ માણસ અત્યારે 89 ચાલે છે. કદાચ મારા કાન હિયરિંગ એડ પકડી ગયું છે, પણ આઈ એમ સો ગ્રેટફુલ ટુ અનન્યા. તે આપણા સનાતન ધર્મનો આખો તો ચિતાર આપ્યો. તને તારા માતા પિતાને વંદન કરું છું, અને મને વિશ્વાસ છે કે બ્રિટનમાં, વેલ્સમાં, કાર્ડિફમાં કે જ્યાં ને ત્યાં સનાતન ધર્મ હવે કાયમ માટે છે. આવી અનન્યા નામની દીકરી હોય એટલે 3 પેઢી આપણી સુધરી ગઈ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કોકિલાબેન અને ખાસ કરીને વિમળાબેન, તમને કોઈને ખબર નહીં હોય, સુધાબેન જે હાજર છે એમના પિતાશ્રી દવે કાકા ગુજરાત સમાચારના 76-77માં એ મુખ્ય વ્યવસ્થાપક હતા. એમના મને આશીર્વાદ મળ્યા છે. સુધાબેન, તમારે ઘરે બી આવી ગયો છો હંસલોમાં, અને જિંદગીને ફીલ કે આ જે આપણો જે પ્રવાહ નીકળ્યો છે સનાતન ધર્મનો, અને પેલા તમારા બહેને સાચી વાત કરી, કાર્ડિફ હિન્દુ સનાતન મંદિર છે. મારી દ્રષ્ટિએ સનાતન એને કોઈ વાડા નથી. ભારતીય સંસ્કૃતિનું જે વહન કરે, હિન્દુ હોય, જૈન હોય, શીખ હોય કે બુદ્ધિસ્ટ હોય, એ બધા આપણે સાથે છીએ. એ જ આપણી તાકાત છે. અને એ અર્થમાં ગાડીની બીજી વાત કરું, હું જયારે ઇંગ્લેન્ડમાં આવ્યો 66માં વિમળાબેન, ત્યારે 68માં હું કાર્ડિફ ફરવા આવેલો. અમારા મિત્ર હતા મનુભાઈ ઠક્કર કરીને, જોવા આવ્યો હતો, નામ સાંભળ્યું હતું. ઇતિહાસમાં કાર્ડિફ બહુ મોટું નામ છે. પણ મારે યાદ છે કે 1993માં જયારે આપણે હરે કૃષ્ણ મંદિર બચાવવાની ઝુંબેશ કરતા હતા, તો અમે 14 જણ એક વાનમાં આવ્યા ઇસ્કોનમાંથી. એમાં બાલમુકુંદ પરીખ સાહેબ, ટીપી સૂચક, હું, સુરેન્દ્રભાઈ, બીજા બધા હતા. અને કાર્ડિફમાં જે
કચ્છી મંડુઓનું જે મંદિર છે હવા મંદિરમાં અમે સભા કરી હતી. એ કાર્ડિફ અને અત્યારના કાર્ડિફમાં ખરેખર આપ જમીનનો ફરક થઈ ગયો છે. વસ્તી વધારો થયો છે. તમે વિમલાબેન તમારા મંદિરમાં મને ખબર છે કે વિદ્યાર્થીઓ માટે તમે સેવા આપો છો. યુવા તમે એમને આપણામાં સાંકળી લો છો. એ પણ મહાન કામ કરો છો. તમે સાહેબ તમે બી આવ્યા હતા. તમે તો આવે કાર્ડિફમાં હું માનું છું ભલે સંખ્યા નાની છે અને આ જે મંદિરમાં અમે વારંવાર આવેલા છે તમારા મંદિરમાં, તમારા મીન્સ સૌના હિન્દુ મંદિરમાં તમે શૂન્યમાંથી એક જાણે સ્વર્ગ બનાવ્યું છે. હિન્દુ ધર્મ એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. જે આપણે વર્ણન કર્યું બધાએ, સવારથી સાંજ સુધી, બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેકને માટે તમે કરો છો આયોજન. ઇટ્સ રિયલી વેરી ગ્રેટિફાઈંગ. અને આ પ્રમાણે મને એ પણ કહેવાનો આનંદ છે કે બ્રિટનમાં આવા કેટલાય મંદિરો છે ત્યાં સ્વયંભૂ શક્તિ ઊભી થઈ. વિમળાબેન એમના હસબન્ડને બધા જાણું, સુધાબેનને તમે હમણાં પેલા બેનનું નામ ભૂલી ગયો, અમારી પર બહુ આશીર્વાદ આપ્યા. બિલીવ મી, તમે લોકોએ તમારી રીતે ઘરના ગોપીચંદ વાપરીને જે સેવા કરી છે. પણ આગળ વધવું. કોકિલાબેન, આજે મને બીજું ગમ્યું કે કાર્ડિફ ઐતિહાસિક શહેર છે, દેશનું પાટનગર છે. આ સેન્ટરમાં ત્યાંના રાજકીય આગેવાનો, ત્યાંના ચીફ મિનિસ્ટર કો, લશ્કરના આગેવાનો કો, ઇન્ડિયા હાઈ કમિશનર બધા આવે છે બિમળાબેન. અને તમારી જે સર્વાંગી સેવા છે એનો હું સાક્ષી છું. ત્યાં કાર્ડિફમાં બેલ્સમાં એક ડોક્ટર શાહ સાહેબ પણ છે. ઘણા બધા આપણા આગેવાનો છે અને ભવિષ્યમાં આપણે કાર્ડિફ ફરતી પણ જવું છે. કેમ કે આજે આ જમાનામાં પ્રવાસ કરવો જરા મુશ્કેલ છે. પણ મોડર્ન અનન્યા, નેક્સ્ટ ટાઈમ તારે બી બેન આવવાનું છે. આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ. આજે આવતીકાલે એનો યુટ્યુબ બનશે. એ અર્થમાં સનાતન હિન્દુ મંદિર કાર્ડિફ હું પ્રમાણિકપણે કહી શકું છું નિષ્ઠાવાન સમર્પિત સાથી મંડળ છે. તમારી મોટી તાકાત એ છે કે વિમળાબેનને કંઠી પહેરાવતા આવડે છે. કંઠી એમની નહીં, સનાતન મૂલ્યોની. એ અર્થમાં હજુ ઘણું કામ કરવા બાકી છે. બીજી પણ બે ત્રણ વાત કરી લઉં કે આજે જે વાત કરી હમણાં, ઇતિહાસ તમે વાત કરી, કાર્ડિફમાં કેવી રીતે હિન્દુઓ આવ્યા, મંદિર બન્યું. ઇતિહાસ આપણો ગૌરવશીલ છે. તમે લોકો જે સિદ્ધિ મેળવી છે ખરેખર આઈ એમ વેરી વિટનેસ. જગદીશભાઈ દવે સાહેબ, આપ બી કાર્ડિફ ગયા છો, તમે ગુજરાતી ક્લાસ બી ભરે છે. કાર્ડિફમાં એક જમાનામાં જે લગભગ અલભ્ય હતું એ કર્યું છે. પણ વર્તમાન બી તમારો મને ગમે છે. અત્યારે જે કામ કરો છો, અનેક પ્રકારના અવનવા આયોજનો કરો છો, સર્વાંગી સેવા આપો છો. અને એમ કહી શકું કે આપણું ભવિષ્ય પણ ઉજ્જવળ છે. અનન્યા જેવી દીકરી હોય, એના માતા પિતા જેવા સમર્પિત માણસો હોય તો આપણો પ્રવાસ, આપણો પ્રભાવ ફેલાવવાનો છે. કેમ કે આપણે પાવર છે. આપણે વાત કરી યોગા, શાકાહાર, ઘણી બધી વસ્તુઓ. તો હું તમને બધું તો શું કહી શકું. આજના કાર્યક્રમ માટે કોકિલાબેન, અમારા પૂજાબેન ને તમારા ભીમડાબેન, અમારા પૂજાબેન રાવલ તમારા ખાસ સંપર્કમાં છે. પણ કોકિલાબેન, તમે આજે સમય સાધવી લીધો. એક ભજન છે જૂનું, એક જૂનું ભજન છે, સમય મારો સાદ જેવાલા, કરું હું તો કાલા વાલા, અંત સમય મારો આવશે ત્યારે. પુષ્પાને કહેતા નહીં હું ગાઈ શકું છું, ફક્ત બાથરૂમમાં જ ગાઉં છું સુધાબેન. પણ સમય કોકિલાબેન આજે સાધી લીધો. તો આપણે, તમે ગયા રવિવારે પ્રોગ્રામ જોયો છે આઉટ નો આઉટ. ગુજરાત સમાચારમાં રિપોર્ટ બી આવ્યો છે, 53 વર્ષ ઉજવણી થઈ. ઘણા માણસો આશીર્વાદ આપ્યા. આપ સૌનો આભાર માનું છું. બીજી પણ બે ત્રણ માહિતી આપું છું. આ લગભગ 1 વર્ષ
દોઢેક વર્ષથી આપણે આ એની સંગત કરીએ છીએ. હવે આપણે 5 સપ્તાહનો વિરામ લઈશું. કારણ એટલા માટે કે 4મી જુલાઈએ સ્મૃતિ ગ્રંથ નામનું એક સુંદર પ્રકાશન આપણે એને લોન્ચ કરવાના છે. અમારા સિદ્ધિતભાઈ અમદાવાદમાં છે, અમારા શું કહેવાય ઓપરેશન મેનેજર છે. નિલેશભાઈ અમારા બ્યુરો ચીફ છે. બે સાથીઓ અહીંયા કોકિલાબેન, જ્યોત્સનાબેન, પૂજાબેન, કિશોરભાઈ, સેસિલ, ઘણા બધા સાથીઓ છે. અને એક અદ્ભુત કામ થઈ રહ્યું છે. આ સ્મૃતિ ગ્રંથમાં પેપરમાં બધી એનાઉન્સમેન્ટ આવે છે. વ્યક્તિ હોય, સંસ્થા હોય, કોઈ ઘટના હોય, કોઈ સખાવતી હોય, આપણે આ બધાના લેખોનું સંપાદન કરવું છે. એના માટે પેપરમાં ઘણી માહિતી આવે છે. કોકિલાબેન ખબર છે કે આપણે આપણા સ્મરણ યાત્રાની આ દેશમાં છેલ્લા 55-60 વર્ષમાં આખી એક નવી ભારતીય ઊભી થઈ. તો એના માટે જગ્યાએ લખવું હોય, કઈને કોન્ટેક્ટ કરવો હોય, સ્પોન્સરશિપ કરવી હોય તો એક સુંદર તક છે. તમે કોકિલાબેનનો કે બીજા કોઈ મારા સાથેનો કોન્ટેક્ટ કરજો. પણ આ જે માહિતી સભર ગ્રંથ બહાર પડશે, સ્મૃતિ ગ્રંથ, એમાં ચિત્રમય તવારીખ પણ છે. અને એ બધી વાતમાં જાણવી હોય તો બધું કોકિલાબેનને વાત કરજો. પણ એક વસ્તુ કહી દઉં, સનાતન ધર્મ ક્યારે ઉદય થયો કોઈને ખબર નથી, એનો અંત આવવાનો જ નથી. જ્યાં સુધી દુનિયામાં સૂર્ય અને ચંદ્ર છે, અનન્યાના મમ્મીને તો કહું છું, આપ ગુજરાતી સમજો છો બેન? જ્યાં સુધી સૂર્ય ચંદ્ર, ત્યાં સુધી સનાતન મૂલ્યો રહેવાના છે. સનાતન મૂલ્યોની જાળવણી, એને સાચવવા, એનો પ્રચાર પ્રસાર કરવો, આ બધી વસ્તુઓ આપણી જરૂર છે. તો આજે આપણે આ વાત કરી અને 10મી જુલાઈએ ફરી એક વખત સુધેરી સંગત શરૂ થશે. એટલે વચ્ચે 5 વીક આપણે વિક્ષેપ રાખશું. અમારે બી ત્યાં કરવાની છે. પણ કોકિલામાં હજુ 10 મિનિટ કોઈને પૂછવું હોય, કહેવું હોય તો જરૂર વાત કરાવો. કેમ કે મને જરાક તકલીફ પડે પણ મારે સાંભળવું છે. અને તમે હવે આટલો મને ચાન્સ આપ્યો વિમળાબેન, આમ સો ટચ. સુધાબેન, વિમળાબેન, સૌમ્યાબેન, જસુબેન, આઈ ટેલ યુ, યુ મેક મી પ્રાઉડ. મારી ઉંમરના માણસો 98% ઉપર ગયા છે. અનન્યા, આઈ એમ ઓનલી રનિંગ 89 years age. આઈ એમ નોટ વેરી ઓલ્ડ. અને જે 98% જે છે ખાટલામાં પડ્યા છે. હું તમારા બધા આશીર્વાદથી બેસું છું. મારા વડીલ છે અહીંયા, જગદીશભાઈ દવે મારા વડીલ છે, અમારા કુસુમબેન છે. આ બધા મારા માટે પ્રેરણા પાત્ર છે. તો કોકિલાબેન, કહેવું હોય, પૂછવું હોય, તમને મુબારક. 1 સેકન્ડ. થેન્ક યુ વેરી મચ કોકિલાબેન, વિમળાબેન, જસુબેન, સૌમ્યાબેન, અન્ય બહેનો. અનન્યા, તને ખાસ વંદન. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. વિમળાબેન, તમે કઈ કહેતા હતા? અમારે છે ને આજે સૌમ્યાની દીકરી અનન્યા ભટ્ટ અને એક છે રક્ષાનો દીકરો અંશુ વેગાત, એ બે પણ આજે તૈયારી કરી છે. મેં હમણાં એનો મેસેજ વાંચ્યો. તો એ લોકોને ગાવા દો એક સરસ. Yeah. Okay. So, Soumyaji, can you request Ananya Bhatt and Ansu to say something? And also before they say CB Bhai, CB Bhai સંભળાય છે? CB Bhai ને સંભળાય છે? અનન્યા ગુજરાતી નહીં સમજે તો એના વિશે ઇંગ્લિશમાં એને કહેજો. Yeah. Ananya, can you sing one sloka or something? Ananya? Do you like to sing one sloka or stuti or something like that? I think she wanted to speak about Mandir Utsav. They both wanted to speak something about Mandir Utsav. Kokilaben? Yes. Okay. Anshu is there as well. Anshu, do you want to go first? Anshu? Jai Shri Krishna, everyone. Yes. I just want to say a few words about the Mandir Utsav. તો મારું ઈ માનવાનું છે, અવાજ મોટો કર બાપુ.
થોડો અવાજ બોલો, અમે બહેરા છીએ. હા, તો મારું આ માનવાનું છે કે આ જે મંદિરમાં જે બધું આ ઓર્ગેનાઇઝ થાય છે એ ખરેખર બહુ મસ્ત વસ્તુ છે. કારણ કે હું અહીંયા કેટલા 10 વર્ષથી રહું છું, 5 વર્ષનો હતો ત્યારે આવ્યો, એટલે જે કનેક્શન હતું ને એ થોડુંક છોડી દીધું છે. અને આ મંદિરમાં જે બધા તહેવાર ઉજવે ને બધું કરે એ જ રીતે હું હજી કનેક્ટેડ રહું છું. એટલે મારે બધાને ધન્યવાદ કહેવો છે ખરેખર દિલથી. અને બસ ચાલુ રાખો. થેન્ક યુ. બહુ સરસ બોલ્યો. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ ગુજરાતી બોલ્યો. Ananya, you want to say anything? Yeah, I really enjoyed the Utsav, and it was really fun to help with the decorations and everything. I really enjoyed bringing in things. It's also really fun because you don't just listen to the people talk, they also let you prepare points as well to bring. You can do things like singing, you can dance, you can speak to the audience as well, and overall it makes learning about Sanatana Dharma a lot more fun and in a more engaging way as well. Thank you. You want to sing any stuti or anything? Samapan? पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः. થેન્ક યુ વિમળાબેન. મળીશું પાછા ફરી બધા. અને આભાર સૌ કોઈ જોડાયા છો આજના ઝૂમના પ્રોગ્રામમાં. ફરી આપણે 5 વીક પછી ફરી મળવાના છે, ફરી જોડાજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કોકિલાબેન, થેન્ક યુ સીબીભાઈ. પૂજાબેન હોય તો પૂજાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર.